છોટાઉદેપુરમાં 19 વર્ષ યુવતીની છેડતી કરી ગેરવર્તણૂક કરનાર આધેડને કોર્ટે 6 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી। પાનવડ ગામમાં મુકેશ પ્રજાપતિને છેડતી અને એટ્રોસિટીની કલમો હેઠળ દોષી ઠેરાવી છોટાઉદેપુરની સેશન કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા આપી હતી અને ₹15,000નો દંડ ફટકારાયો હતો। વર્ષ 2021માં બનેલી ઘટના અંગે પાનવડ પોલીસ મથકમાં ભોગ બનનારે છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો। તારીખ 17/5/21ના રોજ પાનવડ મુકામની ઘટના છે। પાનવડ મુકામે બે બહેનો હતી જે આ કામની ફરિયાદી અને પોતે ભોગ બનનાર છે। તેની બેનપણી સાથે બજારમાં સામાન લેવા આવી હતી સવારે 10 વાગે। તે સમયે આરોપી મુકેશભાઈ કંચનભાઈ પ્રજાપતિ પાનવડથી રાયછા જતા રોડ ઉપર તેણીને પકડી અને મારે તાર સાથે ખોટું કામ કર્યું છે, મારે તેને રાખવી છે તેમ કરી છેડખાની કરી તેને જાતિ વિષયક શબ્દો બોલેલા, જે બાબતનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આરોપીને એટ્રોસિટી એક્ટના ગુના હેઠળ તેને 3 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ અને તેની છેડખાની કરવા બદલ 354A1ના ગુનામાં 3 વર્ષની સખત કેદ અને ₹5,000નો દંડનો હુકમ કરેલો છે।